મિત્રો નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં તમામ ઉમેદવાર મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર માટે ખૂબ જ સારા સમાચાર આવી ગયા છે. જાહેરાત ક્રમાંક GPRB 2023-24 અનવ્ય તારીખ 13/4/2025 રોજ યોજાયેલ લેખિત પરીક્ષા પેપર 2ના ગુણ જાહેર કરવા બાબત અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો જે ઉમેદવારોએ બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર ની પરીક્ષા આપી છે તેમણે મિત્રો ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે. તો વિગતે જોઈએ મિત્રો. જાહેરાત ક્રમાંક GPRB 2023-24 અનવ્ય તારીખ 13/4/2025 રોજ યોજાયેલ બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની લેખિત પરીક્ષાના પેપર 1માં પાર્ટ એમાં અને પાર્ટ બીમાં ક્વોલિફાય થયેલ ઉમેદવારો હોય અને પેપર 2 ગુજરાતી એન્ડ ઇંગ્લિશ લેંગ્વેજ સ્કિલમાં આપેલ હાજર રહેલ હોય તેવા ઉમેદવાર કુલ મિત્રો 49,269 ઉમેદવારોના ગુણ જાહેર કરવામાં આવેલા છે. તો પેપર 2માં 40 ગુણ કે તેથી વધુ ગુણ મેળવેલ હોય તેવા ઉમેદવારોની યાદી જોવા માટે અહીં લિંક આપેલી છે, તેમના પર ક્લિક કરવાનું રહેશે. અને પેપર 2માં 40 ગુણથી ઓછા ગુણ મેળવેલ હોય તેવા ઉમેદવારોની યાદી જોવા માટે અહીં મિત્રો ક્લિક કરવાનું રહેશે. પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર તારીખ 7/3/2024 રોજ પરીક્ષા નિયમોમાં એક્ઝામ રૂલ 2024 રૂલ નંબર 20 મુજબ લેખિત પરીક્ષાની ગુણ ચકાસણી રીચેકિંગ માટે 15 દિવસની સમય મર્યાદા આપેલ છે. ગુણ જાહેર કરેલ યાદીમાં સામેલ જે ઉમેદવારોને પોતાના લેખિત પરીક્ષાના પેપર 2નું રીચેકિંગ કરાવવા ઈચ્છતા હોય માત્ર રીચેકિંગ કરવામાં આવશે, ઇવેલ્યુએશન કરવામાં આવશે નહીં. તે ઉમેદવારોએ એક રીચેકિંગ ફીના ₹300નો ચેરમેન ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડના નામનો રાષ્ટ્રીયકૃત બેંકનો ડિમાન્ડ ડ્રાફ્ટ પેબલ એટ ગાંધીનગર અને 2 કોલ લેટરની ઝેરોક્સ નકલ અને 3જું અરજી જેમાં ઉમેદવારે પોતાનું પૂરું નામ, કન્ફર્મેશન નંબર, રોલ નંબર, મોબાઈલ નંબર અવશ્ય દર્શાવવાનું રહેશે. સાથે તારીખ 10/1/2026 સુધીમાં રૂબરૂમાં અથવા તો સ્પીડ પોસ્ટ કુરિયર દ્વારા ગુજરાત પોલીસ ભરતી બોર્ડની કચેરી, બંગલા નંબર G12 ચરિતા ઉદ્યાનની નજીક, સેક્ટર 9, ગાંધીનગર 38-20-07ના સરનામે અરજી મોકલી શકાશે. અન્ય રીતે મળેલ અરજી કે તારીખ 10/1/2024ના 17 કલાક વાગ્યા બાદ મળેલ અરજી ધ્યાને લેવામાં આવશે નહીં. તો ખાસ મિત્રો, જે ઉમેદવારો રીચેકિંગ કરાવવા માંગતા હોય તેમના માટે અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો તમામ ઉમેદવારોએ ધ્યાનમાં લેવાનું ખાસ નોંધ આપેલી છે. લેખિત પરીક્ષા દરમિયાન દરેક વર્ગખંડમાં ઉપયોગ કરવામાં આવેલ CCTV કેમેરા રેકોર્ડિંગ ચકાસણીમાં જો કોઈ ગેરરીતિ માલુમ પડશે તો તે સંબંધિત ઉમેદવારોની ઉમેદવારી રદ કરવામાં આવશે, જે તમામને બંધન કરતા રહેશે. ત્યારબાદ સમગ્ર ભરતી પ્રક્રિયામાં કોઈપણ ઉમેદવારે કોઈપણ તબક્કે ગેરરીતિ આચરેલ હોવાનું ધ્યાને આવશે અથવા તો પરીક્ષાના નિયમ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરેલ હશે તો તેઓની ઉમેદવારી રદ કરવામાં આવશે. સરકાર શ્રી નામદાર કોર્ટ તરફથી વખત જે ચુકાદાઓ નિર્ણયો આવશે તે તમામ ઉમેદવારોને બંધન કરતા રહેશે. તો બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની પેપર 2ના ગુણ જાહેર કરવામાં આવેલા છે. તો જે ઉમેદવારોએ ભાગ લીધેલ છે તેમણે પોતાના ગુણ જોઈ લેવા જરૂરી છે. તો જોઈએ મિત્રો, 40 ગુણ કે તેથી વધુ ગુણ મેળવેલ હોય તેવા ઉમેદવારોનું લિસ્ટ પણ અહીંથી મિત્રો ડાઉનલોડ કરી શકાશે ક્લિક કરીને. એ મિત્રો ખાસ સૂચના આપેલી છે. જાહેરાત ક્રમાંક GPRB 2023-24 અનવ્ય 13/4/2025ના રોજ યોજાયેલ બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની લેખિત પરીક્ષા પેપર 1 પાર્ટ એ અને પાર્ટ બીમાં ક્વોલિફાય થયેલ હોય અને પેપર 2માં 40 કે તેથી વધુ ગુણ મેળવેલ હોય તેવા ઉમેદવારોની વિગતો આપેલી છે. તો અહીં મિત્રો રોલ નંબર, પેપર 1A, પેપર 1B, પેપર 2 તમામ પેપરમાં મેળવેલા ગુણ જાહેર કરવામાં આવેલા છે અને ટોટલ ગુણ મિત્રો અહીં દર્શાવેલા છે. તો અહીં મિત્રો તમામ ઉમેદવારોના ગુણ જોવા મળશે. તો જે ઉમેદવારોએ પરીક્ષા આપી હોય તેમણે પોતાના ગુણ અવશ્ય જોઈ લેવા. ટોટલ મિત્રો જોવા જઈએ તો 8,774 ઉમેદવારોએ પેપર 2માં 40થી વધુ માર્ક મેળવેલા છે અને તેમના તમામ પેપરમાં મેળવેલા માર્ક પણ અહીં મિત્રો દર્શાવેલા છે ટોટલ તમામ ઉમેદવારોના.
ત્યારબાદ મિત્રો 13/4/2025 રોજ યોજાયેલ બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર લેખિત પરીક્ષાના પેપર 2માં 40 ગુણથી ઓછા ગુણ મેળવેલ હોય તેવા ઉમેદવારોની વિગતો પણ અહીં દર્શાવેલી છે. તો અહીં મિત્રો રોલ નંબર આપેલ છે. પેપર 1A, પેપર 1B, પેપર 2 ટોટલ મિત્રો ગુણ આપેલા છે. તો તમામ વિગતો આપેલી છે. તો જે ઉમેદવારોએ 40%થી ઓછા ગુણ મેળવ્યા છે પેપર 2માં તેમના તમામ ઉમેદવારોનું લિસ્ટ આપેલું છે. તો એવા મિત્રો 40,593 ઉમેદવારો છે જેમણે પેપર 2માં એટલે કે 40 માર્કથી ઓછા માર્ક મેળવેલા છે અને તેમના ટોટલ માર્ક પણ આપેલા છે. તો થેન્ક યુ મિત્રો. જય હિન્દ. વંદે માતરમ.